હેલો ગાઈસ, તો તમે છો બધા? તો તમે બધા તો મજામાં જ હશો. અને આજે અમે બંને બહુ ટાઈમ પછી મળ્યા છીએ. તો તમે તો જાણો જ છો કે હું આની બેન છું અને હું એની મોટી બેન છું. પણ મોટી છે, પણ એકદમ ખોટી છે, બિલકુલ કંઈ કામની જ નથી. હું કામની છું ને, એટલી કોઈ છોકરી કામની નહીં હોય. હવે સેવા તેને 800 નંબર હોય ને બંધ થઈ જશે, બરાબર છે? બાદવાનું થઈ જશે નકર ખોટું આ ખોટું. તો તું બી આવશું જ છો. ચલ આઈ બળી. સારું, ચલો અત્યારે વ્લોગ ચાલે છે એટલે ઓછો ઝઘડો કરીએ, નકર બીજું બતાવી દેશું. હા, તો કયો કન્ટિન્યુ રહેજો અમારી જોડે. આ વ્લોગમાં બહુ ઓકે, મજા આવશે, કારણ કે અમે બે બહેનો જ્યારે જોડે હોઈએ ને ત્યારે ભૂક્કા કાઢી નાખીએ. તો જોતા રહેજો. यही नहीं, अभी और सुनिए. સો ગાઈઝ, હવે અમે જઈ રહ્યા છીએ મારા બેનના ઘરે. અત્યારે એકચ્યુઅલીમાં મારા મોટા બાપાના ઘરે જમણવાર હતું તો ત્યાં હતા. હવે અમે જઈ રહ્યા છીએ. હવે હું આને મારા ઘરે લઈ જાઉં છું. તો ચલો ગઈશ, બિસ્તરા પોટલા હમેટીએ. અમારો કાઠિયાવાડી લેંગ્વેજ. આ છે મારો લુખ્ખો ભાઈ. गजब बेइज्जती है. બોસ हैंडल नंबर 1 खेबड़ा डॉन. खेबड़ा डॉन चलानी आती है कि मुझे गिरा देगी? 108 नंबर डायल करके रखना, कभी भी गिरा सकती हूँ तुम्हें. मौत को छू के टक से वापस आ सकते. चलिए गाइस, अगर मैं जीवित रहूंगी तो मिलते हैं, नहीं रहूंगी तो बाय बाय. कीजिए, अच्छा रहेगा. ठीक है, बी पॉजिटिव थिंकिंग. यस. તું ગાંડો. સો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. અને બહાર એટલો તડકો છે કે જેની કોઈ હદ નહીં. અને દુપટ્ટો છે પણ ઈચ્છા નથી થતી ઓઢવાની. સેફટી છે પણ અમારે સેફટી રાખવી નથી. प्यारी समझ गई. તો હવે બન્યા રહો અમારી સાથે આ ધમધોકાર તડકામાં. બોલો જોડાયા રહો અમારી સાથે. તો ગાઈઝ, મળીએ ઘરે પહોંચીને. આટલો તડકો છે, મને એકચ્યુઅલીમાં આટલા તડકામાં હું ખુલ્લું રાખી સ્ટાચ્યુ તો મને પિમ્પલ્સ થઈ જશે અને મારી સ્કિન બ્લેક પડી જશે. સાચવવી જરૂરી છે. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. पर कोई बात नहीं, हमें ऐसा घमंड नहीं है. तो मिलते हैं. आपको आवाज नहीं आएगी हमारी. थोड़ा बाबा हिंदी हो जाता है, चला लेना. बाय. अरे बाय શું યાર, હજી તો જોડાયા રહેવાનું છે. બાય. અરે હા હા બાય. એટલે જોડાયા ને જો અહીંયા માટે બાય. તને આગળ જોવાનું બહુ મજા આવે. A few moments later. तो ये हमारे बिस्तर पोटले लेके जाती हुई मामी. खोलो खोलो, जल्दी खोलो यार, नहीं रहा जा रहा है. हेलो हेलो करो, हेलो करो गाइस. देखिए ये मेरी मामी है जो दिख नहीं रही है. ऊपर जाके दिखाती हूँ आपको. आओ. मुझे दिखा दे थोड़ा सा. चमन पीछे का है. गाइस चालू रखिएगा. इस गधी को आप देख सकती हो, देख सकते हो. गाड़ी અહીંયા મૂકી देंगे. का रास्ता में नड़े नहीं कोई ने. सो गाइस देखिए इसको. अभी ये चमन चिंगूर ताला खोलेगी. नाइस लोकेशन. व्लॉग છે વ્લોગ. આવીએ છીએ. ચલો
લેતાય ને જાને કંઈક હોય તો આગળથી. સારું ચાલ તો હવે. देखो ये लोग तो मुझे भूल ही गए कि मैं इसकी लड़की हूँ या नहीं. अब લેવાના છે એ છે. હા એકચ્યુઅલીમાં મારા મામી 1 BHK લીધું છે હાલમાં જ, તો એનું ટૂર કરાવું છું તમને. વાવ, કેટલો જોરદાર છે. જોઈ શકો છો ગાઈસ તમે કેટલો મસ્ત વ્યૂ આવે છે અમારા ઘરની બહાર. દરવાજો તો જુઓ. અને આ છે આલિશાન બેડરૂમ. હોઈ જા. બહુ ના હોય. देखो गाइस यहाँ भी हमारे दूसरे रूम में भी बहुत मस्त खिड़कियाँ हैं. यहाँ चकली चकला आता है. A few moments later. સોરી આ મને છે ને હિન્દીમાં આવડી જાય છે પણ હિન્દી તો એટલું બધું આવડતું નથી. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તો તમે જોઈ શકો છો આને. મતલબ શું છે હિન્દીમાં આવડી જાય છે ને મને એટલું હિન્દી આવડતું નથી. વોટ ઇઝ ધીસ માન? દેખીએ મેરી ઘડી. છી બહુ બકવાસ છે પણ એમાં થાય છે એવું ગાઈસ કે છે ને આમ હિન્દી બોલવાની ઈચ્છા થાય પણ ક્યારેક અમુક એવા વર્ડ્સ હોય ને એમાં આપણે હિન્દીમાં થોડા કન્ફ્યુઝ થઈ જઈએ કે શું બોલવું ને શું ના બોલવું. તો એટલે આપણે ગુજરાતીમાં બોલવું જ સારું. બાવા હિન્દી. હા વાવા હિન્દી. એટલે થોડુંક અમારા વ્લોગમાં ગુજરાતી ને થોડુંક અને મારા હિન્દી. મામીનો રિએક્શન જોવો એ બાબતે. જે તમે જોઈ શકો છો. मेरे को तो हिंदी बहुत खुल्लम खास आता है. मेरे को तो एकदम फुल हिंदी आता है. તો ગાઈઝ હવે અમે થોડા ફ્રેશ થઈએ જઈએ છીએ અને પછી તમને બતાવીએ છીએ કે અમે શું કરીએ છીએ, આગળનું પ્લાનિંગ શું છે. તો અમારી સાથે જોડાયા રહેજો. રહેજો. હેલો ગાઈસ, તો હું ઉઠી ગઈ છું હવે અને તમે લોકો જોઈ શકો છો કે મારી બેન હજી સૂતી છે. એમાં એવું હતું કે થોડુંક કામ હતું આજે અમારે લોકોને. મારા મોટા મામાને ત્યાં જમણવાર હતો એટલે અમે લોકો ત્યાં ગયા હતા. તો થોડું કામ હતું એટલે અમે થોડા થાકી ગયા હતા. તો એ થોડોક રેસ્ટમાં છે અને હું જલ્દી ઉઠી ગઈ છું. तो मेरी प्यारी बहन अभी सो रही है तो अब हम उसे उठाएंगे और थोड़ा नाश्ता करेंगे और अब होगी हमारी मस्ती स्टार्ट. तो आप हमारे साथ बनिएगा, ठीक है. સો ફ્રેન્ડ્સ, હું ઉઠી ગઈ છું, મોઢું બોઢું ધોઈ દીધું છે અને હવે ભૂખ લાગી અને ચાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે હું અને મારી ગાંડી બેન ચા અને મેગી બનાવે છે. જો તમે જોઈ શકો છો. પણ હજી એમાં મેગી નથી નાખી. સ્ટાર્ટ નથી નાખી હજી. હિરોઈન છો. कैसा लगा मेरा मजाक? मैं तो देखो मेरे को काम पे लगा दिया है इसने. और मैं व्लॉगिंग कर रही हूँ बिकॉज इसे काम करना पसंद है. मैं करती हूँ क्योंकि क्या है एक्चुअलीમાં એવું છે કે ઘરે મારે છે ને ઓલમોસ્ટ હું જ કામ કરું છું ઘરનું. તો આજે હું મામાના ઘરે આવી છું તો હું કઈ રીતે કરી શકું? કેમ કે એ આળસી છે અને મેં તમને લોકોને કીધેલું કે આ બહુ જ આળસી છે. તો તમને લોકોને ખબર પડવી જોઈએ. બાય ધ વે આની બકવાસ ના સાંભળતા અને આપણે મેગી બનાવીએ. ચલો પછી મેગી ખાવા બને એટલે સ્ટાર્ટ કરું. છો ગાઈસ, તમે આને જોઈ શકો છો. इस पागल को तुम पहचानते हो कि कौन है? पागल तो बताइए कौन है? ઓગળું જોઈને બેઠા તારું પછી કહેજે. મારું સારું જ છે, તારું જો પેલા બાડી ગાઈસ ચશ્મે. કહી દો, ચશ્મા તો બધાને નોર્મલી અત્યારના જમાનામાં બધાને ચશ્મા લાગી ગયા છે. નાના નાના છોકરાઓને બી છે. તો પોતાની જાતને પણ ચશ્મા ના હોય
તો આટલું બધું મહાન નહીં સમજવું. એ બાપરે, અહીંયા કેટલું પેલું ડરાવનું લાગે નહીં આ કપડું છે. એમ ના લાગે રાતે જોયું હોય તો ગાઈસ જોજો તમે હો. રાતે જોયું હોય ને તો એવું જ લાગે કે ભૂત છે. વ્હાઈટ કલરનું કપડું એવું બધું ને ચાલ આપણે ઘરે છીએ. ચલો ગઈસ, તો અમે જઈ રહ્યા છીએ જો ગાઈસ, અમે લોકો આવી રહ્યા છીએ ધાબા ઉપર અને તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો કે એટલો ફાઇન છે. અને આજે સ્કાય બહુ જ ફાઇન લાગે છે. और इस जानवर को आप देख सकते हो. જઈએ છીએ કંઈક ખાવા અને શાકભાજી પણ લેવાની છે થોડીક. અમારા મમ્મીઝનો ઓર્ડર છે તો જઈ રહ્યા છીએ અમે. તો અમે લોકો પકોડી ખાવા માટે આવી ગયા છે. તો હવે અમે ખાઈ લઈએ અને પછી પાછું સ્ટાર્ટ કરીએ અને જોઈએ. ओके, आ जाओ અને આને જો इस टोपी पहलवान को आप दो स्पॉट करना पूरे दिन हॉटस्पॉट. A few moments later. ચાલુ ટકલું બોસ. તો અમે ગાઈસ ઘરે આવી ગયા છીએ અને હવે અમારી પંગત પાડી છે. હેલો, કોઈ જોતું જ નથી. तुम कौन सी स्कूल में पढ़ती हो? आड़ी बाड़ी में। एक वीडियो है इंस्टाग्राम पे। तुम कौन જો सी છો स्कूल તમે में લોકો पढ़ती हो? ઇન્સ્ટાગ્રામ आड़ी बाड़ी में। જો તમે લોકો ઇન્સ્ટાગ્રામ જોતા હોય તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં. देखो इसका रिएक्शन. कोई मत और फॉलो इसका तो देखो. અલસી ટુ હા, મારા મમ્મી છે, આ મારા મમ્મી છે, આ મારા મામી છે. નમસ્તે કરો બંને. आगे लंबू खेपत भाई के मारो। આ ખેપટ ભાઈ છે, આ કાકા છે. દેખાય છે કાકા? ગાઈસ, તો અમારે લોકોને જમવાનું થઈ ગયું છે. તો હવે અમે લોકો ખાઈએ છીએ ભાજી પાવ. તો તમે હવે જોઈ શકો છો કે અમે આ ટાઈમે અત્યારે જમી રહ્યા છીએ. જો અને બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરજો કેમ કે થોડુંક સામાન ચેન્જ કરેલો છે એટલે થોડુંક એવું તો રહેશે. પણ ચલો આવતા રહો જમવા. સો જોડાયેલું છે. અમે હવે જમીને મળીએ. હેલો ગાઈસ, તો અમારો દિવસ હવે આજનો પતી ગયો છે અને હવે અમે કામ પતાવીને સૂઈ રહ્યા છીએ. બહુ જ ખતરનાક દિવસ રહ્યો આજનો. થાકી ગયા છે બંને પૂરેપૂરા દોડમ દોડી કરીને. તો બસ હવે અમે અત્યારે સૂઈ જઈએ છીએ. મળીએ કાલની નવી મોર્નિંગ સાથે, નવા उत्साहनी સાથે. तो मिलते हैं कल. बाय बाय, गुड नाइट, टाटा. ગુડ મોર્નિંગ ગાઈસ. અમે લોકો ઉઠી ગયા છીએ. હરીશ પર દેખો ચમન ગટ. लड़की शर्मा गई. लुक एट दिस व्यू ब्रो.
ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ અને નીચે ફ્રેશ થઈ અને નાસ્તો કરીએ છીએ. ત્યારે જો વ્લોગમાં A few moments later. तो गाइस इसने अभी काम किया है वुमेन जैसा. ઠંડુ પાણી પી પીને અવાજ વયો ગયો છે. કપડાય સારા નથી, મોઢું ધોયા વગરના જઈએ છીએ પાર્સલને લેવા. તો મળીએ પાર્લરની સાથે પાર્સલની સાથે. અમે એક સેલિબ્રિટીની બેસબરીથી વેટ કરીએ છીએ, ઇંતજાર કરીએ છીએ, પણ એ સેલિબ્રિટી હજી સુધી આવ્યા જ નથી. કેટલો વેટ કરાવે છે. ફોન કરીને કીધું હતું કે મને વેટ કરાવી, તો હવે તમે વેટ કરો. હવે કરવું પડશે વેટ, और कोई छुटका ही नहीं है. छुटका छुटकी બેન વ્લોગમાં તમારે ઉધરસ ના ખવાય હો. બ્લોગમાં બધું ખવાય. બ્લોગમાં લોકોને ખબર તો પડે કે માણસની હાલત ખરાબ છે એમ. મેં કીધું હાડીવાળા આવ્યા સેલિબ્રિટી. मिलते हैं सेलिब्रिटी के साथ. अभी और वेट करना पड़ेगा ना. सेलिब्रिटी लोग आ गए हैं. अभी उनको शर्म आ रही है आने में. सेलिब्रिटी लोग मुंह भी नहीं दिखाते. कहीं कोई क्या बोलते हैं, कहीं कोई ફોટો ખીંચને ના આ જાય. સો હેલો ફ્રેન્ડ્સ, અમે લોકોએ સવારનું કંઈ અપડેટ નથી આપ્યું. એકચ્યુઅલી કામમાં લાગી ગયા હતા. કામ કર્યા પછી જમ્યું ને હવે થોડી વાર બેસીને મેં કચરા પોતું કરી દીધું. અને આ જો ઉપર ચડીને વાસણ ધોવે છે. ક્યાંય જગ્યા ના મળી ને તો ઉપર ચડીને વાસણ ધોવા માંડી. સો ગાઈઝ, હું થોડી રેડી થઈ છું અને હવે હું જઈ રહી છું મારા ઘરે, મારા બેનથી દૂર. તો થોડી વાર પછી જોઈએ છે એનું રિએક્શન. જોકે એ તો એમ જ કહેશે કે નીકળતું, હવે આવતી જ નહીં પાછી. નહીં કહી દે શું કહે? કેમ કે આને રોકાવું નથી મારા જોડે, તો પછી હું એને રોકીને શું કામ ખોટો મારો ટાઈમ અને એનો ટાઈમ વેસ્ટ કરું. એટલે હું એને કહું છું કે તું જતી જ રહે. ચાલે સર ચાલુ પડી છે એટલે હું તો છું કે તું જતી જ રહે. એમાં એવું છે ને એકચ્યુઅલીમાં કે ઘર એ ઘર કહેવાય. આપને પણ આઈડિયા હશે. મામાના ઘરે રહેવું, બેન જોડે રહેવું ક્યાં બરાબર છે? બેન પછી ફોન લઈને બેસી જાય તો એ પણ ક્યાં ગમે. એ પછી આપણે લઈએ ને તો ફોન લઈને બેસી ગઈ. हामू ना जो हमारी. तो मिलते हैं थोड़ी देर बाद. इस व्यक्ति को इग्नोर करना क्योंकि ये एकदम कामचोर है. इसको इग्नोर करना. एक्चुअली मैं अपना काम पूरा टाइम टू टाइम करके बैठती हूँ. ये आलसी है तो पूरे दिन बैठी रहती है. फिर लास्ट में उसकी मम्मी बोलती है कि कर काम, देव बेटा काम कर. और हाँ, कभी कभी मेरी हिंदी निकल जाती है, समझ जाना आप लोग. तो મળીએ થોડી વાર પછી. હું નીકળું ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરીશ અને પછી બસ ઘરે જઈને એન્ડ કરી દઈશ, કારણ કે બહુ થાકી ગઈ છું હું. ઘરે જઈને હવે મારે શાંતિથી રેસ્ટ કરવો છે. हाँ, वो काम टाटा. करने ઊંઘવાળી ગયા તમે નહીં? કામ તો હું કરું જ છું, જો કે વ્લોગમાં દેખાયું નહીં હોય એટલે. બાકી તો લોકોને પણ ખબર પડી જાય કે હું કામ કરું છું. કામચોર. બાય બાય. બાય બાય. ટાટા. આમાં પકડને આવજો. બેકગ્રાઉન્ડ સારું ચાલતું જડી. ચલો ગાઈસ મળીએ. મારી બેન ને મૂકીને જાઉં છું હું. મને નથી ગમતું. ટાટા. બાજુ પકડવાનું. હાલો હાલો હાલો. A few moments later. તો હેલો ગાઈઝ,
એ પછી હું બ્લોગ કન્ટિન્યુ કરવાનું મારાથી રહી ગયું, કારણ કે હું થાકી ગઈ હતી ને પછી ઘરે આવીને હું સૂઈ જ ગઈ. એ પછી મેં રૂટીનના કામ પતાવ્યા અને પછી હવે હું પાછી સૂવા જઈ રહી છું. તો બ્લોગ તમને કેવો લાગ્યો છે એ કહેવાનું ભૂલતા નહીં, અને તમને બ્લોગ ગમ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ના ભૂલતા. આવા અવનવા મારા બ્લોગ્સ આવતા જ રહેશે. તો પછી હવે પાછા આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ટાટા.